હમણાં જે કોરોના આવ્યું ને કોરોના, એવી જ રીતે હો વરે કંઈક ને કંઈક એવી બીમારીઓ આપદાઓ છે એ આવતી રહે. આજથી 100 વર્ષ પહેલા એક મરકીનો રોગ હતો. કોઈ વડીલ માડિક બાપા હોય તેને પૂછો, એને સાંભળેલું હોય. મરકીનો રોગ આવતો, માણસ ટપોટેપ મરવા માંડે એની રીતે, અને કોઈ બચી જાય, કોઈ મરી જાય. પણ જેમ કોરોના વખતે માણસના ઢગલા થતા, કોઈનું રહેતું નહીં. હવે એમાં 100 વર્ષ પહેલા બનેલી ઘટના સાંભળજો. કોઈ આપણી ગુજરાત સૌરાષ્ટ્રની એક ગામડામાં એક પરિવાર આખો એમાં મરકીના રોગમાં મરી ગયો, ગુજરી ગયો. દાદા દાદી, મા, બાપુજી, બેન, ભાઈ બધા. એક દીકરી 12-13 વર્ષની બચી ગઈ, એકલી. સાંભળજો, 12-13 વર્ષની એકલી દીકરી બચી, અને કોઈ ઘરમાં ન રહ્યું. દીકરી બહુ રોય, પછી શું કરે, બધું મૂકીને હાલતી થઈ ગઈ. હવે અહીંયા કેમ રહેવે, મારો પરિવાર આખો ખતમ થઈ ગયો. રોતી રોતી હાલી જાય દરિયાના કાંઠે ને કાંઠે, સૌરાષ્ટ્રની ધરતીના ગામડામાં. એમાં એક ગામડું આવ્યું, ગામનું પાદર, એક ઝૂંપડામાં. હવે ત્યાં એક ઘટના બની. આખો પરિવાર આ રોગમાં જ ઘણા દિવસો પહેલા કે મહિના પહેલા ગુજરી ગયેલો. એક બાળક રહી ગયેલો, 5 મહિનાનો 6 મહિનાનો દીકરો, અને એક એની દાદી રહી ગઈ, વૃદ્ધ ડોસી, 70-80 વર્ષની ડોસી. આ બચી ગયા. હવે આ 13 વર્ષની દીકરી દરિયાને કાંઠે પોતાના પરિવારને યાદ કરતી જાય, રોતી જાય, વળી આંસુ લોહી નાખે. કોક ખવડાવે તો ખાય, વળી આગળ સવારે બીજે દિવસે નીકળી જાય. એ આ ગામના પાદરમાંથી નીકળી અને એક ઝૂંપડામાં બાળક રોવાનો અવાજ સંભળાણો. એટલે દીકરી દોડી, 12-13 વર્ષની દીકરી દોડી, અને એમ કે કોકનું બાળક રોવે છે બિચારું. હળી કાઢીને ઝૂંપડામાં જઈને જોવે ને, ઘરમાં જઈને, તો 80 વર્ષના ડોસી ખાટલામાં સૂતેલા, એના પડખામાં 6 મહિનાનો બાળક દીકરો સૂતેલો. હળી કાઢીને આમ તેડી લીધો અને કીધું ડોસીને, માડી આ બાળક તમારું રોવે છે, કેમ આને સાનું નથી રાખતા? એટલે ડોસી આમ જોયું, પણ આમ છેલ્લા દહકા શ્વાસ જવાની તૈયારી. માંડ બોલીને ડોસી એટલું બોલી, બેન બેટા, દીકરી તને જેણે મોકલી હોય, ભગવાને તને મોકલી. આ મારા દીકરાનો દીકરો છે, આને તું સાચવજે, અને હું તો હવે મરી જઈશ. અમારો આખો પરિવાર ખતમ થઈ ગયો. મને એમ હતું કે હું બચી ગઈ છું તો આને મોટો કરીશ, પણ હવે તો હું જાઉં છું. એમ કરીને લાંબા ડહકા લીએ, ડોસીનો શ્વાસ જાય નહીં. બોલી દીકરી કે માડી, તમારા પ્રાણને તમે સદગતિ કરો, તમારા જીવને, અને હું આ બાળકને સાચવી લઈશ, મોટો કરી દઈશ. તોય એટલે દીકરી સામું આમ ડોસી જોવે, પણ એના પ્રાણ નથી જતા. એટલે કીધું તમારો જીવ કેમ અટક્યો? તો કે એટલા માટે અટક્યો છે, અમારો આખો પરિવાર ખતમ થઈ ગયો, હું બચી ગઈ હતી. મારું એક સપનું હતું કે હવે આને હું મોટો કરીશ, હું આને પરણાવીશ. હજી મારે 70-80 વર્ષ, હું 100 વર્ષ જીવવાની, એવું મને હતું. હું આને પરણાવીશ. ઓલી દીકરી કે માડી, તમારા જીવને સદગતિ કરો, તમારા દીકરાને હું પરણાવીશ, હું વચન આપું છું. જોજો, પોતાનો સઘળો પરિવાર ખતમ થઈ ગયો છે. બીજા ગામની દીકરી આવી, અહીંયા આવ્યા પછી એને કેટલી પ્રેમ ભાવના, એટલે એને લાગણી કેટલી, કોકની દુઃખની તરત ઝડપી લીધું, પોતાનું દુઃખ ભૂલી ગઈ કે માડી હું આને મોટો કરીને પરણાવી દઈશ. માડી કે એમ નહીં, મારું એક સપનું હતું કે આ દીકરાની વહુ આવે ને, એનું મોઢું જોઈને પછી હું પ્રાણ છોડું. મને મુએ મુક્તિ નહીં થાય, મારા જીવને સદગતિ નહીં થાય. કારણ કે મારે આ દીકરો મોટો કરી 20 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો એને પરણાવું ને, એની વહુ આવે ને, એનું મોઢું જોઈને પછી મરવું તું. અને તેથી પોતાના થોડા ઘણા આહુડા હતા એ લોહી નાખ્યા. અને એ 13 વર્ષની દીકરી એટલું બોલી હતી કે માડી, તમારા આ બાળક દીકરો છે 6 મહિનાનો, તેડ્યો છો પોતે, એ તમારા દીકરાની વહુનું મોઢું જોઈને પછી તમારે પ્રાણ છોડવાતા ને? કે હા. તેથી ડોહીનું બાવડું જાલીની 13 વર્ષની દીકરી બોલી કે માં, આને મોટો કરી અને આની હારે હું ફેરા ફરીશ, આની હારે લગ્ન કરીશ, મારું મોઢું જોઈ લ્યો. બસ તમારા દીકરાની વહુનું મોઢું જોવાઈ ગયું. હા. દીકરીઓ કેવી હોય એની જોજો મહેશભાઈ. અને ડોહી રાજી થઈને દાંત કાઢતા પ્રાણ છોડી દીધા. પછી બન્યું એવું, ગામના પાદરમાં ઝૂંપડું બાંધ્યું, મજૂરીએ જાય, ગાયનું દૂધ લઈ આવે વેસાતું, પોતાના પતિ માની લીધો. 6 મહિનાના બાળકને દૂધ પીવડાવીને મોટો કરે, મજૂરી કરવા જાય, ભેળો લઈ જાય, ઘોડિયું બાંધી ક્યાંક, અને પછી મજૂરી કરે. થતા 2-3 અઢીક વર્ષ વયા ગયા. દીકરો 3 વર્ષનો થઈ ગયો. ઓલો બાળક 3 વર્ષના બાળકને તેડ્યો છે. પણ આ દીકરી તા તો કેટલા વર્ષની થઈ ગઈ? 16 વર્ષની. રૂપના આભરણ જેવી દીકરી, એવું રૂપ ખીલેલું. હું ઘણી વાર બેનું દીકરીઓને કહું કે તમે તૈયાર થાવ, મેકઅપ કરો, એ કોઈ ખરાબ નથી, તમે તમારે કરો. આ દેશની દીકરી તો શક્તિ છે, નારી શક્તિ. રૂડી લાગે એ સારી વાત,
તમે મેકઅપ કરો એનો વાંધો નહીં, પણ પતિનો થોડોક પગાર જોવો એના પ્રમાણમાં કરવું એ તો બરોબર છે ને. પણ ખેર હાલો એ વાત જવા દો. એક વાત તમને કહી દો, ગમે એવો તમે મેકઅપ કરો, રૂડા લાગો, સારી વાત છે, પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે ને ત્યાં દુનિયાની બ્યુટી પાર્લર ફીકા પડે બધા દુનિયામાં ગમે એટલા હોય તો ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે. હવે સાંભળજો, 16 વર્ષની દીકરી થઈ પોતાના 3 વર્ષના પતિને તેડી પાણી ભરવા જાય. એકલો રેઢો મુકાય નહીં ઘરે, પાણીનું બેડું ભરીને વહી આવે છે. કાકમાં પોતાનો પતિ છે 3 વર્ષનો, આ 16 વર્ષની છે. સાંભળજો, સત્ય ઘટના છે 100 વર્ષ પહેલાની. અને આવતા હતા એમાં અમુક જુવાનડા એવા હોય ને ગામમાં એવા પ્રકારના, એ આડા ફર્યા અને આડા ફરીને એને લાલચ આપે છે અને શું કહે છે કે હું તને હારામાં હારા ઘરેણા લઈ દઈ, કાંબિયું લઈ દઈ, ચૂંદડી લઈ દઈ. આ 3 વર્ષના ને દરિયામાં નાય કા કેદી મોટો થાય, મારા હામું જો. અને પછી આપણું લોકગીત 2 કડી સાંભળજો. શું કહે છે જોજો આ દેશની દીકરી. બોલો શું કહે ખબર? લોભ આપે છે કે ક્યો તો ગોરી રે તને શીતલની ચૂંદડી લઈ આવી દઉં, હું તને શીતલની ચૂંદડી લઈ આવી દઉં. આને નાય દરિયામાં 3 વર્ષના ને. એવું જ ગામનો કોઈ જુવાન આડા ફરીને કહે છે કે તો ગોરી રે તને શીતલની ચૂંદડી લઈ આવી દઉં. પણ આ શું કે દીકરી? હવે સાંભળ્યો કે ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં, આ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. હે નરાધમો, મારાથી આગા રહેજો. આ 3 વર્ષનો કાખમાં રમે છે ને, એ 20 વર્ષનો થઈને ચૂંદડી લેવા જાય ને, એદી એની ચૂંદડી ઓઢી તમારા જેવા ગોરખોદિયાની તાકાત નથી કે મારી નારી શક્તિનું બાવડું ચાલી શકે. આ ભારતની દીકરીઓની તાકાત. એટલે કે અરે ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. એવા હાથીડાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં, હાથીડાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. કહેવાનો અર્થ મારો આ ભારતની દીકરીઓની તાકાત મને